જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેઓ ધ્યાનથી સાંભળો, નહીતર તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં. મિત્રો, જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેમણે મારી વાત ધ્યાનથી સાંભળવી, નહીં તો એક નાની ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી શકે છે. જી હા મિત્રો, જો તમે પણ સાંજના સમયે અને તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવો છો તો આજના વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો, નહીતર તમારા પણ ઘરમાં અકાળ મૃત્યુ, ગરીબી, બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકે છે. હા મિત્રો, આજે હું તમારા માટે જે વાત લઈને આવી છું તે કોઈ સામાન્ય નથી. શાસ્ત્રો અને પુરાણોમાં સ્ત્રીઓ માટે કેટલીક ખાસ સાવચેતીઓ જણાવવામાં આવી છે જે ખૂબ જ જરૂરી છે. મિત્રો, શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવેલી માહિતી એ કોઈ સામાન્ય માહિતી નથી, પરંતુ તેમાં જીવનની દરેક નાની મોટી બાબતને ઝીણવટથી સમજાવવામાં આવેલી છે અને તેની પાછળનું સત્ય પણ ખુલ્લું કરવામાં આવેલું છે. અને મિત્રો, લગભગ દરેક હિન્દુ સનાતની ઘરમાં તુલસી માતાની પૂજા થાય છે. ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં તુલસીનો છોડ ન હોય, કારણ કે આપણા સનાતન ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો, આપણા ઘરમાં રોજે સવારે સાંજે સ્ત્રીઓ તુલસી સામે દીવો પ્રગટાવે છે. તેમજ ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ખાસ કરીને સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવવો એ અત્યંત પુણ્યકારી અને ચમત્કારિક કાર્ય ગણાય છે. પરંતુ આ માત્ર ધાર્મિક વિધિ નથી, તેની પાછળ આધ્યાત્મિક, પારિવારિક અને પિતૃ સંબંધિત કારણો પણ છે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એવી વાત જણાવવા જઈ રહી છું જે તમને અગાઉ કોઈએ નહીં જણાવી હોય. એટલે કે જે સ્ત્રીઓ સાંજે તુલસીમાં પાછળ દીવો પ્રગટાવે છે તેમણે કઈ સાવચેતી રાખવી જોઈએ. તો મિત્રો, દરેક જણ કહે છે કે તુલસીમાં સવાર સાંજ દીવો પ્રગટાવો, તેનાથી આ થશે, તે થશે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક તમે દીવો તો પ્રગટાવો છો, પરંતુ અજાણતા એવા કેટલાય મહાપાપ કરી બેસો છો જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે. ઘરની સુખ શાંતિ, ધન ધાન્ય બધું ચાલ્યું જાય છે, કારણ કે ઘરની તુલસીમાં જ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. ઘરની તુલસીમાં જ ઘરની ખુશીઓ રહે છે. મિત્રો, દરેક ઘરની તુલસી ઘરને કંઈક ને કંઈક કહે છે. અને આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે તમારા ઘરની તુલસી તમને શું કહે છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઇક, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, દરેક ઘરમાં તુલસી નીચે સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો પોતાના ઘરની તુલસીને ઘરની બહાર રાખે છે, કેટલાક લોકો છત પર રાખે છે, તો કેટલાક બાલ્કનીમાં રાખે છે. પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન હંમેશા ઘરની બહાર નાની ક્યારીમાં રાખવાનું કહેવાયું છે, કારણ કે ઘરમાં આવતી નકારાત્મક શક્તિઓ, ઝઘડા, કલશથી તુલસી આપણું રક્ષણ કરે છે. આપણા ઘરમાં પ્રવેશતા પહેલા તુલસી આ બધી જ નકારાત્મક શક્તિઓને પોતામાં સમાવી લે છે. મિત્રો, તુલસીને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, કારણ કે પૂર્વ અને ઉત્તર દિશા તુલસી માતા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી શક્તિનો પ્રવાહ શુભ રહે છે અને જ્યારે શક્તિનો પ્રવાહ શુભ હોય ત્યારે જીવનમાં અદ્ભુત ઉન્નતિ જોવા મળે છે. જેમ કે ધારો કે તમારા ઘરમાં લાંબા સમયથી ઝઘડા, કલેશ ચાલી રહ્યા છે, પરિવારમાં પ્રેમનું નામો નિશાન નથી, એક ઝઘડો પૂરો થાય નહીં કે બીજો શરૂ થઈ જાય. અને મિત્રો, આજના સમયમાં ઝઘડા લગભગ દરેક ઘરમાં થાય છે. એવું કોઈ ઘર નથી જ્યાં પારિવારિક કલેશ ન હોય. તેથી આ જ શાસ્ત્રો આપણને તુલસી વિશે ખૂબ જ ઝીણવટથી બધું જણાવે છે, કારણ કે ઘણીવાર ઘરની બધી બાબતો તુલસી પર નિર્ભર હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તે ઘરમાં એવું માનવામાં આવે છે કે કેટલીક નકારાત્મક શક્તિઓ વસે છે, જેના કારણે તે છોડ ખીલતો નથી. આ જ કારણે માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશી શકતી નથી. મિત્રો, જે ઘરમાં પિતૃદોષ હોય ત્યાં પણ તુલસીનો છોડ ક્યારેય ફરતો નથી, કારણ કે આપણા પિતૃઓ તે છોડને ખીલવા દેતા નથી.
તેથી તુલસીનો છોડ હંમેશા ઘરમાં સ્વચ્છ અને સ્વચ્છ હોવો જોઈએ. તૂટેલા ફૂટેલા સુકાયેલા તુલસીના છોડમાં દીવો ન પ્રગટાવવો જોઈએ. અને આ વાતનું સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું. નહીં તો પુરુષો પણ જો દીવો પ્રગટાવે તો હંમેશા એવા તુલસીના છોડમાં દીવો પ્રગટાવવો જોઈએ જે સંપૂર્ણ રીતે હરિયાળો હોય, જેના બધા પાંદડા દેખાતા હોય, જેની ડાળીઓ લીલી હોય. પરંતુ ક્યારેય તૂટેલી ફૂટેલી તુલસીમાં દીવો ન પ્રગટાવવો. મિત્રો, ખંડિત તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘર પણ ખંડિત થઈ જાય છે, પરિવાર અલગ અલગ થઈ જાય છે. તેથી તેમજ મિત્રો, તુલસીની આસપાસ સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવું, કારણ કે તેને પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસી જેટલી પવિત્ર છે તેવું આ દુનિયામાં બીજું કશું નથી. ગૌમૂત્ર પછી તુલસી જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તુલસીની માળાને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાના ગળામાં ધારણ કરે છે. અને હંમેશા એ ધ્યાન રાખવું કે સાંજ થતાં જ સૂર્યાસ્તના સમયે દીવો પ્રગટાવવો. સૂર્યાસ્તના સમયે રાત અને દિવસની વચ્ચેનો સંધ્યાકાળ હોય છે, કારણ કે એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં હંમેશા અંધકાર જ રહે છે, કારણ કે રાત્રે પ્રગટાવેલો દીવો ઘરની રોશની લઈ લે છે અને ઘરની બધી રોશનીને પોતાનામાં સમાવી લે છે. મિત્રો, આપણા શાસ્ત્રો ઘણું બધું કહે છે, પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાક લોકો એટલા બધા ભણેલા ગણેલા થઈ ગયા છે કે તેમને આપણા શાસ્ત્રોમાં જરાય વિશ્વાસ નથી. તેથી મિત્રો, સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળે દીવો પ્રગટાવવો જોઈએ, જ્યારે ન તો રાત હોય કે ન તો પૂરેપૂરો દિવસ હોય, કારણ કે આ સમયે નકારાત્મક શક્તિઓ સક્રિય થવાનો સમય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સાંજના સમયે દેવી દેવતાઓ ધરતી પર ફરે છે, ઘરમાં આવે છે. સંધ્યાકાળે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ, પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. અને ગરુડ પુરાણ મુજબ સંધ્યાકાળે દીવો પ્રગટાવવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ આપણને આશીર્વાદ આપે છે, જેનાથી આપણું જીવન ધન્ય બને છે. મિત્રો, તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તેમજ તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે અને હવા ચાલે તો દીવો બુઝાતો નથી. કેમ નથી? કારણ કે તુલસી માતા પોતે તે દીવાનું રક્ષણ કરે છે, અને દીવાનું રક્ષણ એટલે આપણા કુળનું રક્ષણ. અને જ્યારે આપણા કુળનું રક્ષણ ભગવાન પોતે કરે છે તો કોઈ આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે. તેથી જ સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે સાંજે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની નાની ભૂલો ન કરવી. જેમ કે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો, ગરુડ પુરાણમાં એવું કહેવાય છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તેનું જીવન શુદ્ધ થાય છે અને તેઓના જીવનમાં ધન ધાન્યની કમી નથી આવતી. જો ઘી ઉપલબ્ધ ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય, કારણ કે તલનું તેલ પણ શુભ માનવામાં આવે છે. પરંતુ રિફાઇન્ડ તેલનો ઉપયોગ ક્યારેય ન કરવો, તે અપવિત્ર ગણાય છે. મિત્રો, રિફાઇન્ડ તેલ કે સરસવનું તેલ વાપરનારી સ્ત્રીઓએ સાવચેત થવું જોઈએ, કારણ કે આવા દીવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને કૃપા આપવાને બદલે કૃપા છીનવી શકે છે. સાથે જ દીવાની દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું, કેમ કે મિત્રો, આજના સમયમાં લોકો આ નાની નાની બાબતોનું ધ્યાન નથી રાખતા અને પછી જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે ભગવાનને દોષ આપે છે, પરંતુ પોતાની ભૂલો તરફ નજર નથી કરતા. મિત્રો, જો તમે ભૂલ કરી રહ્યા છો તો આજથી જ તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરો. દીવાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો. આનાથી જીવનમાં ધન, આરોગ્ય અને સુખ શાંતિ આવે છે. માતા લક્ષ્મીની કૃપા મળે છે. દીવાની વાટ હંમેશા લાંબી અને સફેદ રૂની હોવી જોઈએ. જો વાટ સંપૂર્ણ રીતે બળી જાય તો તે ખૂબ શુભ ગણાય. પંચમુખી દીવો પ્રગટાવવો એ વધુ ફળદાયી છે, કારણ કે તેમાં ઓછું ઘી કે તેલ વપરાય છે અને તે 5 તત્વોની શક્તિને સંતુલિત કરે છે. દીવો પ્રગટાવતી વખતે મંત્ર અને ભાવના સાથે પ્રાર્થના કરો. હે માતા તુલસી, તું મારું બધું છે, મારું કુટુંબ, મારો સખા, તું જ મારી માતા પિતા છે. શ્રદ્ધા વિના આ વિધિ અધૂરી રહે છે. મિત્રો, આજના સમયમાં શ્રદ્ધા હોવી જરૂરી છે, કારણ કે જો આપણે વિશ્વાસ વિના કોઈ કામ કરીએ તો સંપૂર્ણ ફળ નથી મળતું. દીવો પ્રગટાવતી વખતે
નરી પગે ન રહેવું, પરંતુ ચપ્પલ પહેરીને પણ તુલસી પાસે ન જવું. તુલસી માતાને પવિત્ર માનવામાં આવે છે. ચપ્પલ જૂતા પહેરીને ત્યાં જવું મહાપાપ ગણાય. આવું કરવાથી જીવનમાં અચાનક બીમારી, આર્થિક તંગી, નોકરીની ખોટ જેવી સમસ્યાઓ આવે છે. તુલસી પાસે જૂતા ચપ્પલનું સ્ટેન્ડ ન રાખવું. ખાસ કરીને સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીને સ્પર્શ ન કરવો. આ સમયે શરીરમાંથી નીકળતી ઉર્જા તુલસીને પવિત્ર શક્તિને અસર કરે છે. તેથી ફક્ત દૂરથી શ્રદ્ધા રાખો. ગરુડ પુરાણમાં એવું કહેવાયું છે કે સાંજ પછી તુલસીના પાંદડા તોડવા ન જોઈએ. આવું કરવાથી પરિવારની સમૃદ્ધિમાં અડચણ આવી શકે છે. હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવવો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન વિના કે સ્વચ્છ હાથ વગર પૂજા ન કરવી. તેથી તુલસી પૂજા પહેલા હાથ પગ ધોવા જરૂરી છે. કેટલીક સ્ત્રીઓ સવારથી સાંજ સુધી કામ કરે છે, ઊંઘી જાય છે અને સાંજે સ્નાન નથી કરતી. તેમાં કોઈ વાંધો નથી, પરંતુ હાથ સ્વચ્છ કરવા ખૂબ જ જરૂરી છે. દીવો પ્રગટાવ્યા પછી તરત પીઠ ન ફેરવવી. થોડીવાર ત્યાં બેસીને પ્રાર્થના કરો. ઊભા રહીને સકારાત્મક પ્રાર્થના કરો. આનાથી અપાર સકારાત્મક ઉર્જા મળે છે. તુલસીમાં દીવો પ્રગટાવવાથી પિતૃદોષ, કાળ સર્પદોષ અને ગ્રહદોષ જેવા રાહુ કેતુના પ્રભાવથી મુક્તિ મળે છે. ખાસ કરીને સ્ત્રીઓને સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં સુધારો મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. આજના સમયમાં ધનની જરૂર કોને નથી? હા મિત્રો, દરેકને ધનની જરૂર છે. તેથી સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ધનનો પણ ઘણો લાભ મળે છે. શનિ, રાહુ, કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે. માનસિક તણાવ, ભય, અસુરક્ષા અને ભ્રમ જેવી લાગણીઓ ઓછી થાય છે. મિત્રો, તુલસીમાં દીવો પ્રગટાવવાનું રહસ્ય શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે અને તેની દ્રષ્ટિએ આ કેટલું શુભ અને ચમત્કારિક છે. તો શાસ્ત્રો અને પુરાણો મુજબ તુલસી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે અને સાંજના સમયે જ્યારે અંધકાર વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગે છે. તેવા સમયે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘરનું ઉર્જા ક્ષેત્ર શુદ્ધ થાય છે. પિતૃઓને તર્પણ જેવું પુણ્ય મળે છે. ભૂત પ્રેતની બાધાઓ દૂર થાય છે. સંતાન સુખ, વૈવાહિક સુખ અને આરોગ્યનો આશીર્વાદ મળે છે. મિત્રો, અંતમાં સ્ત્રીઓ માટે કેટલીક વિશેષ સાવચેતીઓ છે. જો તમે ગર્ભવતી હોય તો તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે પીળા વસ્ત્રો પહેરો. આનાથી તમારું સંતાન સ્વચ્છ અને માનસિક રીતે સ્થિર જન્મશે. પીળો રંગ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ પ્રિય છે અને સાંજે તુલસીને જળ ન ચડાવવું, કારણ કે આ અપવિત્ર ગણાય છે. આનાથી તુલસી માતાનું અપમાન થાય છે. તેમજ તુલસીની આસપાસ ક્યારેય ઝાડુ ન લગાવવું. આનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને અનિષ્ટ ફળ મળે છે. કેટલીક સ્ત્રીઓ તુલસીની આસપાસ ઝાડુ લગાવીને તેને ત્યાં જ પટકી દે છે, તો આ તેમની મોટી ભૂલ છે. મિત્રો, તુલસીની આસપાસ ઝાડુ ન લગાવવું અને ત્યાં જૂઠ્ઠું સામાન પણ ન રાખવો. જ્યારે તુલસી માતાને ભોગ ચડાવવો તો થોડીવાર પછી તે ભોગ ઉઠાવી લઈ બધામાં વહેંચી દેવો. સવારમાં ભોગ સાંજ સુધી અને સાંજનો ભોગ સવાર સુધી રાખવો નહીં. જ્યારે દીવો બળીને શાંત થાય ત્યારે ભોગ ઉઠાવીને વહેંચી દેવો. અને તુલસીની આસપાસ કુંડા દાન ન રાખવું. કુળા દાન અપવિત્ર ગણાય છે. તેમાં જૂઠું અને ગંદકી હોય છે. આવું કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. તેથી મેં જે ભૂલો જણાવી છે તેનાથી આજથી જ બચવું જોઈએ. મિત્રો, આનાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મી તમને અપાર ધન અને ખુશીઓ આપશે. જીવનમાં ક્યારેય કોઈ કમી નહીં રહે. મિત્રો, તુલસીની આસપાસ સ્વચ્છતા અને પવિત્રતા જરૂર રાખવી અને સપ્તાહમાં એકવાર તુલસીની આસપાસ ગૌમૂત્રનો છંટકાવ કરવો. મિત્રો, તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન અને ચમત્કારિક છે. આપણા શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવાયું છે અને જ્યારે ત્યારે કોઈ સ્ત્રી શ્રદ્ધા અને વિશ્વાસથી તુલસી માતાની પૂજા કરે છે, ખાસ કરીને દીવાને પ્રગટાવીને, તો ન માત્ર નકારાત્મક શક્તિઓ દૂર કરે છે, પરંતુ પોતાના ઘરમાં લક્ષ્મીજીની કૃપાને સ્થાયી બનાવે છે. હે ભક્ત, જ્યારે તું તુલસી નીચે દીવો પ્રગટાવે છે તો તે કાર્ય એક સાધના બની જાય છે. આ સાધનામાં અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ આ 5 તત્વોનું સંતુલન થાય છે. દીવામાં જે ઘી કે તેલ હોય છે તે પૃથ્વી તત્વનું પ્રતીક છે. જ્યારે વાટ બળે છે ત્યારે અગ્નિ અને વાયુનો સમન્વય થાય છે
અને જ્યારે તે જ્યોત તુલસીના પાંદડાને સ્પર્શે છે ત્યારે જળ તત્વનો સ્પર્શ થાય છે અને જ્યારે તું પ્રાર્થના કરે છે ત્યારે આકાશ તત્વ દ્વારા તારી ઉર્જા સીધી ભગવાન સુધી પહોંચે છે. આ જ કારણે તુલસી નીચે દીવો પ્રગટાવવો એ સામાન્ય ધાર્મિક ક્રિયા નથી. આ એક દિવ્ય યજ્ઞ બની જાય છે. હે મિત્રો, તુલસી માત્ર એક છોડ નથી, તે આપણા ઘરનું રક્ષણ કરે છે. તુલસી માતાને નારાયણની પત્ની કહેવાય છે અને જ્યારે નારાયણની પત્ની તારા ઘરના આંગણામાં ઊભી હોય અને તું રોજે સાંજે તેને ચરણોમાં દીવો પ્રગટાવીને પ્રણામ કરે છે તો હે ભક્ત, તું વિચાર, માતા લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન નહીં થાય. લક્ષ્મીજીને સ્થાયિત્વ જોઈએ છે. તે ત્યાં રોકાય છે જે ત્યાં તેમને પ્રેમ, પવિત્રતા અને સ્ત્રીઓની સાચી ભક્તિ મળે છે. અને તુલસીમાં દીવો પ્રગટાવવો એ પ્રેમ અને પવિત્રતાની પરાકાષ્ઠા છે. જ્યારે દીવાની જ્યોત તુલસીના પાંદડા પર ઝળકે છે તે દ્રશ્ય સ્વર્ગની પણ સુંદર હોય છે અને તે પળે માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં પ્રવેશે છે જ્યાં તુલસી માતાની સેવા થાય છે. મિત્રો, આ વાત સમજો કે જ્યારે એક સ્ત્રી તુલસી નીચે દીવો પ્રગટાવે છે તો તે માત્ર પૂજા નથી કરતી, તે પોતાના આખા પરિવારની સુરક્ષા અને સમૃદ્ધિની કામના કરે છે. તેની દરેક જ્યોતમાં એક પ્રાર્થના હોય છે: પતિની લાંબી આયુ, બાળકોની પ્રગતિ, ઘરની બરકત અને જીવનના દરેક દુઃખને દૂર કરવાની દીવાની તે નાની જ્યોત રાતના અંધકારને કાપે છે અને પ્રકાશ ફેલાવે છે. તે જ પ્રકાશ લક્ષ્મીજીને પ્રિય છે. તુલસી માતાની મહિમામાં કહેવાયું છે કે તે સવારે વિશ્રામ કરે છે અને રાત્રે જાગે છે. તેથી જ્યારે તું સાંજે દીવો પ્રગટાવે છે તો તું તુલસી માતાને તેના જાગૃત સ્વરૂપમાં પ્રણામ કરે છે. આ સમયે ખૂબ શક્તિશાળી હોય છે. આ જ સમયે દેવતાઓ પૃથ્વી પર ઉર્જા મોકલે છે અને દાન, પૂજા અને આરાધનાનું સૌથી મોટું ફળ આ સમયે મળે છે. હવે કોઈ પૂછે છે કે શું ફક્ત દીવો પ્રગટાવવાથી બધું ઠીક થઈ જશે? તો ના, તેનો ભાવ પણ પવિત્ર હોવો જોઈએ. દીવો તો માધ્યમ છે, પરંતુ જો તારું મન શાંત અને શ્રદ્ધાવાન હોય તો તે દીવો લક્ષ્મીજીને બોલાવી લેશે. પરંતુ જો તું ફક્ત રિવાજ માટે કે ડરથી દીવો પ્રગટાવે છે તો તે માત્ર અગ્નિ છે, પૂજન નથી. આ પ્રક્રિયાના કેટલાક નિયમો પણ છે, પરંતુ ડરવાની જરૂર નથી. આ નિયમો એવા નથી કે જેનું પાલન ન થઈ શકે. જેમ કે સૂર્યાસ્ત પછી સંધ્યાકાળે તુલસી માતા સામે દીવો પ્રગટાવવો, તે પણ માટી કે પિત્તળના દીવામાં ઘી કે તલના તેલનો તુલસી પાસે ક્યારેય ચામડાની ચપ્પલ પહેરીને ન જવું, નહીં તો અપવિત્ર થઈને સ્ત્રીઓએ માસિક ધર્મના દિવસમાં તુલસી પાસે ન જવું, કારણ કે આ સમય શરીરની શુદ્ધિનો હોય છે, નહીં કે પૂજાનો. જેમ જ દીવો પ્રગટાવે તે જ્યોતને નિહાળો અને તેમાં તુલસી માતાને જુઓ. તેમની સાથે વાત કરો. કહો કે તુલસી માતા, તું લક્ષ્મીનું સ્વરૂપ છે. મારા ઘરનું રક્ષણ કર, મારા પરિવારને સુખી રાખ, મારું મન શુદ્ધ કર અને મારા ઘરને ક્યારેય દરિદ્રતાનો સામનો ન કરવા દે. આટલું કહીને જ્યારે તું હાથ જોડી અને દીવાની જ્યોત તારા ચહેરાને પ્રકાશિત કરશે તો સમજી લેજે કે રોશની તારા ભાગ્યને પણ પ્રકાશિત કરી રહી છે. મિત્રો, જ્યારે કોઈ સ્ત્રી આ શ્રદ્ધા અને નિયમથી તુલસી પૂજા કરે છે તો તેને 5 પ્રકારના લાભ મળે છે: શારીરિક, માનસિક, આધ્યાત્મિક, પારિવારિક અને ભૌતિક. તેના જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. બાળકોનું આરોગ્ય અને બુદ્ધિ તેજ થાય છે. ઘરના ખર્ચામાં સંતુલન આવે છે અને સૌથી મોટી વાત, ઘરની સ્ત્રીને એ આત્મબળ મળે છે જેનાથી તે દરેક પરિસ્થિતિમાં નિશ્ચિત રહી શકે છે. કેટલીક સ્ત્રીઓ વિચારે છે કે દીવો પ્રગટાવવો એ માત્ર એક ક્રિયા છે, પરંતુ સત્ય એ છે કે આ એક ઉર્જાનો પ્રવાહ છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જે સકારાત્મક ઉર્જા પ્રસન્ન થાય છે તે આખા ઘરને ઘેરી લે છે. અને આ ઉર્જા ફક્ત ધન જ નથી લાવતી, તે પ્રેમ, સંતોષ, સંયમ અને શાંતિ લાવે છે. બેટા, આજની દુનિયામાં જ્યારે દરેક વ્યક્તિ તણાવ, ચિંતા અને ડરના સાયામાં જીવે છે, તેવા સમયે તુલસી પાસે જઈને દીવો પ્રગટાવો તે સૌથી મોટો માનસિક ઉપચાર છે. તે જ્યોત જ્યારે બળે છે ત્યારે મનમાં શાંતિ ફેલાય છે. તું ધ્યાનથી જોજે. દિવસે તું તુલસી નીચે દીવો પ્રગટાવીને બેસીશ અને મનમાં ઓમ શ્રીમા લક્ષ્મીએ નમઃનો જાપ કરીશ. તે દિવસે તારું મન શાંત થશે, આંખોમાં નમી હશે અને હૃદયમાં વિશ્વાસ હશે કે બધું સારું થશે. તુલસી માતાની સેવામાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો જીવન બદલાઈ શકે છે.
જે સ્ત્રીઓને વારંવાર બીમારીઓ ઘેરી લે છે કે જે ખૂબ જ ચિંતા કરે છે, જો તેઓ 21 દિવસ સુધી નિરંતર તુલસી નીચે દીવો પ્રગટાવે અને માતા સાથે પ્રાર્થના કરે તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આ ક્રિયા ઘરની હવાને પણ શુદ્ધ કરે છે. આજના પ્રદૂષિત વાતાવરણમાં આ એક પ્રાકૃતિક ઉપાય છે જેનાથી ઘરનું વાતાવરણ દિવ્ય બને છે. મિત્રો, એક સાધ્વીજી કહેતા હતા કે જે ઘરોમાં તુલસી માતાની સેવા થાય છે તે યમના દૂત આવતા નથી, તેવા ઘરોમાં દેવતાઓ વાસ કરે છે. અને જો ઘરની સ્ત્રીઓ નિત્ય તુલસી નીચે દીવો પ્રગટાવીને સેવા કરે તો તે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે. તેના મુખ પર તેજ હોય છે, તેની વાણીમાં મધુરતા હોય છે અને તેના સ્પર્શથી બીમારી વ્યક્તિને પણ રાહત મળે છે. સમય બદલાયો પરંતુ તુલસી માતાની મહિમા ક્યારેય નથી બદલાઈ. તે આજે પણ એટલી જ પ્રભાવશાળી છે જેટલી ત્રેતા યુગ કે દ્વાપર યુગમાં હતી. રામાયણમાં પણ તુલસીના પાંદડાનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને શ્રી કૃષ્ણને પણ તુલસી ખૂબ જ પ્રિય હતી. જ્યારે રૂકમણીજીએ ભગવાનને તુલસીનું પાંદડું ચડાવ્યું તો તેમણે પ્રસન્ન થઈને કહ્યું હતું કે આ મારા માટે સોના રત્નો કે કોઈ પણ વસ્તુથી વધુ પ્રિય છે. તો પછી હે ભક્ત, આ સમજ કે જ્યારે તું તુલસી માતાને દીવો ચડાવે છે તો તું માત્ર પૂજા નથી કરતી, તું તારા અને તારા આખા કુળની સુરક્ષા માટે એક અદૃશ્ય કવચ બનાવે છે. તે કવચ તારા પરિવારને દુષ્ટ નજર, અનહોની અને દરિદ્રતાથી બચાવે છે. તેથી જ મારી વાત માન અને રૂટીન જ સમજ, આને એક અવસર સમજ. લક્ષ્મીજીને ઘરમાં રાખવાનો, શિવજીની કૃપા મેળવવાનો અને જીવનને પ્રકાશથી ભરવાનો. જો તને લાગે કે જીવનમાં બધું વેરાઈ ગયું છે તો પણ દીવો પ્રગટાવતા અને તુલસી માતાને કહેતે કે હે માં, મને સંભાળ, હું તારી શરણે આવી છું. અને પછી જો તે દિવસે ફક્ત અંધકારને જ નહીં તારી સમસ્યાઓને પણ દૂર કરશે. ધીમે ધીમે પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ તે જ્યોતમાંથી નીકળશે. તો હવે રોજે સાંજે તુલસીને નીચે દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે મનથી કહે કે હે માતા તુલસી, હે લક્ષ્મી સ્વરૂપા, મારા જીવનને દરેક દરિદ્રતા દૂર કર અને મને શક્તિ આપ, ભક્તિ આપ અને તારા દિવ્ય આશીર્વાદમાં સદાય રાખ. આ જ જીવનનું સાચું સુખ છે, આ જ ભક્તિનું સાચું સ્વરૂપ છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા તુલસી. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.